નમસ્કાર મિત્રો, કરુણા ટક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 23 તારીખથી રેસકોર્સ ખાતે માનસ સદભાવના કથા પૂજ્ય મોરારી બાપુ એમના વ્યાસ આસને આ કથા શરૂ થઈ રહી છે. 12 વર્ષ પછી રાજકોટમાં આ કથા યોજાવા જઈ રહી છે અને ઘણા બધા સંસ્મરણો આ કથા જે 12 વર્ષ પછી થવા જઈ રહી છે, એટલે અગાઉની કથાના સંસ્મરણો પણ જોડાયેલા છે. પણ આપણે જે કથા વિશે ઘણી બધી વાતો થઈ રહી છે, ત્યારે એક આજે આપણી સાથે જોડાયા છે એવા સંગ્રાહક અને ખુદ પોતે બહુ જ ભાવક છે અને બહુ જ સારી લાઇબ્રેરી એક નાના એવા ઘરમાં પણ ચલાવી રહ્યા છે. ધોરાજી ખાતેના જે રાણસીકી ગોંડલ તાલુકાનું રાણસીકી ગામ છે, ત્યાંથી આજે ખાસ અહીંયા રામકથાનું જે કાર્યાલય છે ત્યાં આવ્યા છે અને એમની જે વિશેષતા છે એની આજે વાત કરવાની છે. પૂજ્ય મોરારી બાપુની કથા જે શરૂઆતમાં એટલે કે લગભગ 1981 પહેલાં પણ જે કથાઓ થઈ અને એ બહુ જ જૂનો એમની પાસે એક સંગ્રહ, બધા અલગ અલગ લેખ, અલગ અલગ અહેવાલો, એ બધું આખું કલેક્શન એમની પાસે બહુ વિશાળ કલેક્શન છે. પણ અત્યારે સ્ટુડિયોમાં થોડું કલેક્શન એક ઝલક દેખાડવા માટે અહીંયા આવ્યા છે એવા સૌજીભાઈ પટોળિયા. આપણે સૌ એને જાણીએ છીએ. સૌજીભાઈ પટોળિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટક્સમાં. આભાર કિશોરભાઈ. સૌજીભાઈ, રાજકોટમાં એક અમારે કાંતિભાઈ વાડોલિયા કરીને છે, એમને પણ મોરારી બાપુના જે કાંઈ અહેવાલો, કટિંગ્સ ને એ બધું આવ્યું છે, એને પોસ્ટર નથી બનાવ્યા પણ કટિંગ્સ બધા સાચવા છે. એટલે એક અલગ એમનો એક શોખ છે. અને આપ તો પોતે જ પાછા ભાવક પણ છો, વાચક બહુ જ સારા છો અને ખુદ તમારી પાસે એટલા બધા લેખોનો સંગ્રહ છે. તો મોરારી બાપુ સાથે તમારે કઈ રીતે પહેલો લેખ કે પહેલી ઓળખાણ થઈ કે પહેલી કેવી રીતે મળવાનું થયું? કિશોરભાઈ, સુરતની અંદર હીરા ઘસવાનું બન્યું મારે, ત્યારે વરાસા રોડ ઉપર સૌ પ્રથમ આપણે 5410 ટેપનો યુગ. હવે બધા કારીગર પાસે તો ટેપ હોય નહીં. અમારે વરાસાનું બરોડા નાકે એક રાત્રે ટેપ ધાબા ઉપર વગાડે ને અમે હીરા ઘસવો રામાયણ એની સાંભળીએ. મોરારી બાપુને અમે બહુ પ્રભાવિત થયા કે એટલી. એનું કારણ પણ હતું કે હું પણ બાળપણમાં રામાયણનું પ્રવેશિકા માધ્યમથી પરીક્ષાઓ આપતો. બરાબર. એટલે એને કારણે 1981માં અંકલેશ્વર મુકામે પૂજ્ય મોરારી બાપુની કથા અમદાવાદ બાદ અંકલેશ્વર મુકામે કોઈક આ સંજોગવશાત લેટ થયેલી, એટલે અમે ધાર્યો તો 5મો દિવસ, પણ ત્યારે પહેલો દિવસ. એટલે ત્યાં રામકુંડ છે, એક તુલસી પરંપરાની જગ્યા, ત્યાં ત્યાગી હરિચરણદાસ બાપુ હતા. એટલે ત્યાં અમે ભોજન લીધું ને બપોર પછી મોરારી બાપુ આવ્યા ને અમે કથા સાંભળી. અમે મિત્રો હીરા ઘસુ અંકલેશ્વર, એવી રીતે અમે 2 વાર અંકલેશ્વર ગયા 1981માં. અને ત્યાર પછી 82 રામાયણ, મારા બાપુજી રામાયણના અભ્યાસી, રામચરિત માનસ રામાયણમાં નિવૃત્તિમાં ચોરે વાંચે ને એની જોડીદાર સાંભળતા રાણસીકી. મારા બાપુજીનું નામ નાથાભાઈ. એટલે એ 7 ધોરણ ગોંડલ સ્ટેટમાં ભણેલા, પણ રામાયણ એમનો પ્રિય ગ્રંથ અને ઉપાસક પણ રામના. એને કારણે અને ઘર પાસે રામજી મંદિર છોડો એટલે આ રામકથાઓ વાંચે. ને બીજું કે જે મોરારી બાપુ પણ અમારા રાણસીકી મૂળ વતનમાં આવી ગયા. અમારા પાડોશી ને સ્નેહીઓ ઉક્કાભાઈ આહિર ને રાવતભાઈ સરદારપુરના, એ પહેલા આવતા મારા બાપુ જયારે બેસતા ને સત્સંગ રામાયણનું કરતા. ને પછી સરદારપુરના રાવતભાઈ અને ઉક્કાભાઈ અમારે વેવાય બેના ને 2 દીકરીઓ એક ઘરે આપી, ઉક્કાભાઈ આહિર ને. એટલે રાવતભાઈ પૂજ્ય બાપુ સાથે નીકળતા ને એને કારણે અમારે મૂળ વતન રાણસીકીમાં પણ બાપુ આવી ગયેલા ઉક્કાભાઈ ને ઘેર. એટલે સુરતની અંદર જે મોરારી બાપુ ની રામાયણ થી બધા ઓતપોત ને કારીગરો બધા ભાવનગર, અમરેલી જિલ્લાના પૂજ્ય બાપુના ગામના પણ મારે યાર હીરા ઘસે ને. મેં તો પ્રભા એટલે કારખાનામાં અમે
54 સ્ટેપ અમારે શેઠ વગાડે, 9 દિવસ, છેલ્લે દિવસે પ્રસાદ વેચીને આવી રીતે અઢળક કથાઓ કારખાનામાં 54 સ્ટેપમાં દરેક કારખાને વાગતી, એક ધારી સ્ટેપમાં રામકથા જ વાગે ને બાપુની કથા સાંભળીને અમે પ્રભાવિત થતા. એને કારણે એમાં સદવિચાર પરિવાર અમદાવાદના સંસ્થાએ સદભાવ રામાયણ બહાર પાડી ને મેં શ્રી ગણેશાય સુરતમાં મારા હીરાકસુ મિત્રોને કીધું આ બાપુની સદભાવ રામાયણ છે, 25 રૂપિયાની કિંમત છે ને ન તમને પસંદ પડે તો મને પરત દેજો. એટલે સદભાવ રામાયણ તુલસીકૃત રામાયણનું ભવ્ય રીતે મેં અભિયાન ચાલુ કર્યું બાપુનું. આ મારી યાત્રા 1981 થી પૂજ્ય બાપુની ને ત્યાર પછી સુરત છોડીને ધોરાજી આવવાનું થયું. મારું વતન રાણસીકી, પણ ધોરાજી 30 વર્ષથી રહું, પણ બાપુના વિચારોથી હું નિકટ, બાપુ સાથે બહુ નિકટતા પરિચય નહીં પણ વિચારોથી હું નિકટ છું, બાપુના વિચારોથી નિકટ. મારે શું થઈ શકે એટલે બાપુની કથાનો વ્યાપ વધે, એના વિચારોનો વ્યાપ વધે. એટલે મિત્રોને એમ કહું કે બાપુની કથા છે ને મેં તો કલેક્શન બાપુની કથાનું કરવાનું ચાલુ વર્ષોથી કરેલું. એટલે 1995 જે કાંઈ કટિંગ મળે એ કટિંગના પોસ્ટર બનાવું. એટલે આજે મારી પાસે 500 પોસ્ટર છે એના વિવિધ વિષયોના. એની અંદર બાપુનું સદભાવ નરસિંહ એવોર્ડ અપાતો હોય, અસ્મિતા પર્વ હોય કે રાજકોટની કથાઓ હોય, આપણે દેહાણ જગ્યાઓમાં બધી કથાઓ થઈ હોય, વીરપુર, સાયલા, મોરબીમાં, કબીર આશ્રમમાં વિવિધ કથાઓનું મેં કલેક્શન કરેલું ને ઘણી વાર મારે ઘરની પરિસ્થિતિને કારણે કલેક્શન ઘણું કપાઈ પણ બાપુનું ગયું. એ મને મારા માટે દુઃખદની ઘટના છે કે આટલા વિચારોનો મેં સંગ્રહ કર્યો. આજે પણ મારી પાસે પોસ્ટરો છે, 500 પોસ્ટરો છે. એમાં બધા અખબારોના શક્ય એટલા વિવિધ અખબારોથી કલેક્શન કરેલું છે ને એમાં વિવિધતા છે બાપુની કે વિસરતી જાતિ જ્ઞાતિ માટે દેવી પૂજક સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય અને સમાજના સેવાળા માણસ સુધી બાપુએ કથા કરી છે ને બાપુએ બહુ મોટું ભગીરથ કામ તો એક કર્યું છે, સમાજને જોડવાનું, એકાબીજા સમાજને જોડવાનું. એટલે બાપુથી વિચારધારાથી હું વર્ષોથી સંકળાયેલો છું ને એ વિચારધારા મને ગમે છે. કારણ કે હું પણ મારા બાપુજીને કારણે રામ બાળપણથી રામના વિચારોથી પ્રભાવિત. બાપુ પણ રામને ઠેક દુનિયાને છેડે આકાશ પાતાળમાં બધી કથા કરી, સમુદ્રથી કથા કરી. આ બધી કથાઓનો બાળપણથી વાકેફ છું, ત્યારથી હું સમજવો થયો ત્યારથી. એટલે અમારે ધોરાજીમાં પણ બાપુએ કથા કરેલી. એટલે આ બધી કથાઓનું કલેક્શન તો હું વર્ષોથી કરું. હું વિચારધારાનો માણસ છું, એ સારા વિચારો હોય ને મને ગમે. હું તો આજીવન વિદ્યાર્થી, એકડો ગુટું મજૂરી હીરામાં કરું. એટલે મારે તો કોઈ કઈ વાંધો નહીં કે ભાઈ કોઈને મળવું, આને મળવું. મને પેપર લઈ લઉં ને એમાં જે મને સારું લાગે એ કલેક્શન કરું ને સમાજને ગમે તો અપનાવે. બરાબર. મને એમ છે ઓલું સદભાવ, આ સદભાવ રામાયણ છે જે 82 માં બહાર પડેલી, 1982 માં સદવિચાર પરિવારે. ને આ સદભાવ રામાયણનો મેં બહુ પ્રચાર કર્યો એટલા માટે કે કોઈ કમિશન નહીં, કોઈ ધંધાદારી સંસ્થા નહીં, માનવતાની સંસ્થા. એને કારણે આ રામાયણનો મેં બહુ પ્રચાર કર્યો. સામાન્ય ભાવ 25 રૂપિયામાં મેં બહુ પ્રચાર કર્યો. એમાં ડોંગરેજી મહારાજનું ભાગવત. આ તમારો એક ફોટો મોરારી બાપુ સાથે છે. આ ફોટો છે મારે 2008 ની અંદર મેં પૂજ્ય મોરારી બાપુનું સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ સાથે સંકળાયેલો. એટલે મને એમ થયું કે મોરારી બાપુનું સામાજિક ઉત્થાનમાં બહુ મોટું પ્રદાન છે. એટલે મેં એક સંશોધન પેપર લખ્યું ને પાલિતાણા મુકામે બાપુનું સંશોધન પર અમારે ઇતિહાસ પરિષદમાં રજૂ થયું અને એ માન્ય રહ્યું. પછી એનું મને પ્રમાણપત્ર પણ આપ્યું. પછી વર્ષો પછી મારે બાપુના તલગાજરા જવાનું થયું એટલે રૂબરૂ મળ્યા ને બાપુનું સંશોધન પેપર આપ્યું. એમાં બાપુએ ઓટોગ્રાફ કરી આપ્યા મને. આ બાપુએ ઓટોગ્રાફ કરી આપ્યા ને બાપુએ સાલથી મને આપીને એને સાલ ઓઢાડીને પ્રોત્સાહિત કર્યો, સન્માન કર્યું. એ બદલ બાપુનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. ને આ સૌજીભાઈ આમાં એક બહુ સારો ફોટો છે તમારો.
પિતૃદેવો ભવ માતૃદેવો ભવ. હા. અત્યારે આપણે સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ બંનેના માટે બાપુએ કથા આપી છે આપને. તો આ થોડુંક સંદર્ભાનો શું છે એ હા. થોડું સમજાવો. જ્યારે રાજકોટને આંગણે વિજયભાઈ ડોબરિયા વૃક્ષોથી શ્રી ગણેશાય કર્યા ત્યારનો હું સાક્ષી છું કે વૃક્ષો મારો પ્રાણ જેથી પ્યારો વિષય છે. કારણ કે અમે ગોંડલ સ્ટેટના ને આજે પણ ગોંડલ સ્ટેટના વૃક્ષો બાપુએ ઉછેરેલા જીવન છે. મારે એક દેરડી કુંભાજીનો દાખલો દેવો છે. દેરડી કુંભાજીની કોલપરી નદીની અંદર આજની તારીખની વાત કરું છું. ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી મારું રાણસીકી દેરડી અમે આલીને ભણવા જઈએ. દેરડી કુંભાજીની અંદર કોલપરી નદીની અંદર 3 વૃક્ષો બાપુએ ગોંડલ સ્ટેટે એને રક્ષિત કર્યા છે કાર્મિક પથ્થરથી. વાહ. નદી વિશે નગર નદી વિશે તો કિશોરભાઈ ઝાડવા તણાઈ જાય પણ એટલે બાપુનો વૃક્ષો પ્રેમ એમ વિજયભાઈ ડોબરિયાને ગુજરાત ગ્રીન સિટી બનાવવું છે એનાથી હું સાક્ષી છું. એના વિચારોથી સાક્ષી છું. ને જ્યારે વૃદ્ધોને જે કોઈ ન હોય એ વૃદ્ધાશ્રમ તરફ કદમ વધારી લેશે એટલે મારી અંતરની ખૂબ ખૂબ શુભેચ્છા. હવે કિશોરભાઈ વાત રહે મારા માતા પિતા ઉપરની કે મેં જ્યારે મજૂરી તરીકે ઘર છોડ્યું હીરામાં ગયો ત્યારે મેં સંકલ્પ કરેલો કે માતા પિતાના સાનિધ્યમાં જ દિવાળી નવું વર્ષ કરવું. આપણે ઝૂંપડે જઈને માતા પિતાને એમાં મારા પૂજ્ય ગુરુદેવ સ્વામી નિર્દોષાનંદજી બાળપણમાં એક દ્રષ્ટાંત આપતા શાસ્ત્રોક્ત કે માતા પિતાને મને પગે લાગો અને માતા પિતાને પગે ન લાગો તો વ્યાજબી ન કહેવાય. એટલે કાર્તિક અને ગણેશનું દ્રષ્ટાંત આપતા કે કાર્તિક આખું ભારત પરિભ્રમણ કર્યું અને ગણપતિએ એના માતા પિતાને આ વાત અમારા પૂજ્ય ગુરુદેવ નિર્દોષાનંદ બાપુની મને રાણસીકી સંન્યાસ આચાર્યને સ્પર્શી ગઈ ને એ સ્પર્શી ગઈ એટલે મેં મારા જીવનને ચરિતાર્થ કરવા પ્રયત્ન કર્યો ને માતા પિતાના સાનિધ્યમાં જ દિવાળી કરી. આજની તારીખમાં મેં દિવાળી કોઈ પણ ઠેકાણે કરી નથી. ધોરાજી નથી કરી 30 વર્ષથી રહેવા બપોર પછી જતો રહો ઝૂંપડે જઈને દિવાળ કરવું. હવે એનું પરિણામ આવું આવશે એ તો મને ખબર જ નહોતી. માતા પિતાને 45 વર્ષ સુધી થાય એક દીકરા તરીકે મેં સેવા કરી છેલ્લી ઘડી સુધી. ને કિશોરભાઈ આપ સાક્ષી છો કે મેં બધી રૂઢિઓને તિલાંજલિ આપીને માતા પિતાને મારા માતુશ્રી ગુજરી ગયા લૌકિક વિધેય બધી બંધ રાખી હતી. દેશનું પણ બંધ રાખ્યું હતું પણ એનું પરિણામ 50 વર્ષનું પરિણામ એ આવશે મને કલ્પના નહીં. ધોરાજી મારી લાઇબ્રેરી પટોરી એસન ને મેં વિચાર કરતો હતો માતા પિતાને હું તર્પણ કરવું ને સંકેત થયો તારી બાનું નામ જીવીબેન છે ને નાથાભાઈ છે બરાબર. હા પિતાનું નામ નાથાભાઈ છે. એમને 2 રાણસીકી જ છોડેલો મારે અનુસંધાન રાણસીકી આજની તારીખમાં રહ્યું છે એટલે 2 ના 2 અક્ષર લીધા. જીવીબેન નો જીવ નાથાભાઈ નો નાથ એટલે પુસ્તકનું ઇમરજન્સી જીવનાથ પુસ્તકાલય કરી નાખ્યું પુસ્તક પર બરાબર. પછી એક વસવસો રહેતો હતો કે જીવનાથ મહાદેવ એમને નામે કરવા માતા પિતાને. મારી એક થોડીક જમીન ખાતે ચડે નહીં એટલે એ રોડ ટચમાં ભાગ આવ્યો એટલે મેં અહીંયા જીવનાથ મહાદેવ માતા પિતાની સ્મૃતિમાં 3 વર્ષ પહેલા એના સ્થાપના કરીને પછીનો એક વિષય એવો છે કે મને આ જે ફૂલ સમાધિ માતા પિતાની બાજુમાં આપી વર્ષ પછી તો એ હું 33 વર્ષથી પિતાના ફૂલ આચો તો અંગત રીતે ખાનગીમાં 33 વર્ષ બાકી દામોદરમાં પધરાવ્યા નદીમાં પધરાવ્યા એવી રીતે માતાને પધરાવ્યા. પણ મને એમ થયું કે આ ફૂલ તો મારે સાચવવા તો માતાને હું 13 વર્ષ ફૂલ હાંચવા 2013માં એટલે જીવનાથ મહાદેવની રાણસીકી જીવનાથ મહાદેવની બાજુમાં પિતા અને માતાની ફૂલ સમાધિ આપી. આજે જયારે માતા પિતાને જયારે વૃદ્ધાશ્રમ ઉભા થઈ રહ્યા છે તો આ ગુજરાતમાં કદાચ ના એટલે સૌજીભાઈ ખાસ તો મારે આ વાત આપની સાથે જોડવાની કે તમારા જેવા સંતાનો જે માતા પિતા પ્રત્યે ખૂબ જ એમને આ લાગણી છે પ્રેમ છે ને એટલું બધું વહાલ છે પણ ઘણા કમનસીબે સમાજમાં આજનો જે સમય છે એમાં નિરાધાર વૃદ્ધો જેમને બીમાર પડે ત્યારે કોઈ સારવાર મળી શકે એમ નથી, કોઈ એવી ગંભીર બીમારીમાં સપડાય છે ત્યારે એમની જે પીડા હોય છે ને એ પીડાનો એક આશરો એ સદભાવના વૃદ્ધાશ્રમ બન્યું છે. બહુ સારી વાત છે એ જે વાત છે અને એ બાપુની કરુણા એમની સાથે જોડાયેલી છે.
એટલે આ વર્ષો પહેલા સદભાવના નો અહીંયા કોઈ સ્કૂલમાં ભાડે રાખીને વૃદ્ધાશ્રમ ચલાવતા હા, હા. રામદેવ ચોકડી થી આગળ હા. હું એમને હાલીને વૃદ્ધાશ્રમ જોવું મારું બાળપણથી રોજ એટલે હાલીને હું જોવા ગયો તો વૃદ્ધાશ્રમ ને એ પીડિત જે ડોબરિયાભાઈ પણ મને મળેલા, એક બેને ફોન કર્યો, ડોબરિયાભાઈ આવ્યા, પણ મને જે ડોબરિયાભાઈ નું કાર્ય થઈ રહ્યું છે એ બહુ મોટું તર્પણ છે હા. ને એમાં બાપુની કરુણા જોડાયેલી છે, એટલે તો ચાર ચાંદ લાગી ગયા છે. અને રાજકોટની ધરતીમાં ને રાજકોટના શ્રેષ્ઠીઓ, આયોજકો, મીડિયાઓ, સમાચાર મીડિયાઓ જે કઈ એની અંદર ઓતપ્રોત સતત હું મહિનાથી અભ્યાસ કરી રહ્યો છું, સતત બધા જોડેલા તનતોડ આ આપણું કાર્ય છે, બીજા કોઈનું નહીં. એવા દરેક ખંભે ખંભા મિલાવી બધા કાર્ય કરી રહ્યા છે. એ બધાને મારી ખૂબ ખૂબ વંદના સાથે હું એને શુભેચ્છા પાઠવું છું કે આવું કાર્ય આપણે રાજકોટને આંગણે થઈ રહ્યું છે, તો અમે તો આમાં હું છે નિમિત્ત બનીને ફૂલની પાંખડી રૂપે આ વિચારોને સમાજ સુધી લઈ જતા, સમાજ સુધી ઝઝુમતા માણસ છીએ. અને આ વિચારોની અમારી તો 5-5 દાયકાથી યાત્રાઓ હાલી રહી છે, વિવિધ વિચારોને ને એ વિચારોને અમે વાવેતર કરતા રહીએ છીએ, પાછળ જોતા નથી ઉગે કે ના ઉગે, પણ આપણે તો આગળ કર્તવ્યને કેડીએ જતા રહીએ. કિશોરભાઈ, આ વાત આપે મને બોલાવ્યો, આ સ્ટુડિયોની અંદર મારું ઇન્ટરવ્યુ લીધું, એટલે આ કરુણા ટ્રસ્ટ, સદભાવના ટ્રસ્ટ નો હું તો ઋણી છું કે મારા જેવો એક નાનકડો માણસ અહીંયા આવે ને આપ એને આવકારો ને વિચારોની તક આપો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર્વનો. ખૂબ જ સરસ આપણે વાત કરી. અને ખાસ તો આજે જ્યારે રાજકોટના આંગણે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમ અને ખાસ એમનું જે મહા અભિયાન છે વૃક્ષારોપ, એના માટે થઈ રહી છે. અને એમાં આપના જેવા વ્યક્તિ, જે હું તો એમ કહીશ કે વ્યક્તિ વિશેષ જેને કહી શકાય, અને પૂજ્ય મોરારી બાપુનું જ આખું જે અહેવાલ ને એનું બધું કલેક્શન કરો છો, તો આપને પણ ખૂબ જ એનો પ્રેમ છે, પુરુષાર્થ પણ તમે એટલો બધો કર્યો છે. અને ખાસ આજે તમે છેક તમારા ગામ ધોરાજીથી આવી અને આજે આ બધી અમારા દર્શકોને વાત શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર.